સુરતના વરાછા વિસ્તારના ખોડિયાલનગર રોડ પર આવેલા કપૂરવાડી ખાતે ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી 18 ઓગસ્ટ 2025ના રોજ 32 કરોડ રૂપિયાની ચોરીનો કેસ સામે આવ્યો હતો। જોકે બીજા દિવસે આ ચોરી જ નકલી હોવાનો ખુલાસો થયો હતો। આ સાથે જ કંપનીના માલિક ડીકે મારવાડી આરોપી હોવાનું સામે આવ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32 કરોડ 48 લાખ રૂપિયાના અધધ કહી શકાય તેમ રફ અને પોલીસ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે। આ ફરિયાદી અને ડીકે સન્સના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી એટલે કે ડીકે મારવાડી જ આરોપી નીકળ્યા છે। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ પણ હીરાની ચોરી થઈ જ નથી। દેવેન્દ્રકુમાર ચૌધરીએ આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઈશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા। આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો। તો દેવેન્દ્રકુમાર ચૌધરીને દેવું વધી જતા વીમો તેને પકાવવા માટેનું ચોરીનું તરકટ રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં હાલ તો સામે આવ્યું છે। તેણે 10 દિવસ પહેલાં જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો। પોલીસ માટે ચોંકાવવાની વાત એ હતી કે કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં આવ્યું ન હતું। ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવાને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઈ હતી। વધુમાં પોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો અને ચોરીનું તરકટ કરવા માટે 5 લોકોને તૈયાર કર્યા હતા। ચોરીના નાટક માટે કુલ 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી 5 લાખ તેમણે એડવાન્સમાં ચૂકવી પણ દીધા હતા અને બાકીના 5 લાખ આપવાના બાકી હતા। હાલ તો પોલીસ આ ષડયંત્રમાં દેવેન્દ્રકુમાર ગેનારામ ચૌધરી, તેના પુત્ર ઈશાન, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને ટેમ્પો ડ્રાઈવર રામજીવન ગંગારામ બિશ્નોઈની ધરપકડ કરી છે। ફરિયાદી બી જો અમારા આ ગુનાના ફરિયાદી અત્યારેના આરોપી આ બધા જો એ બાળમેરના રહેવાવાળા છે તો 1.5 મહિના પહેલે પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરે કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે, જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જોઈએ। તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતની છે હનુમાન બિશ્નોઈના વિકાસ કોન્ટેક્ટ કરે છે અને 25 લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના और ત્યાં પૂરા અમે ગેસ કટર से કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપણા તમે કરશો તમે 25 લાખ રૂપિયા આપીશું અમે। પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્રથી 3 લોકોને બોલાય, એક આનંદ કરીને છે, બીજા 2 અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે, એના કોન્ટેક્ટ કરે। આ 3 લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટમાં હતા જોઈએ। અને હનુમાન જો છે એના ઉપર હમણાં જ જાન્યુઆરી-ફરવરી માસમાં એક ચીટિંગના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેને ત્યારથી આ નાસ્તા ફરિયાદ બી છે। તો હનુમાન જે 3 મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકોના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં, કોઈ નજર નહીં આવશે, પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે, તમે કોઈ તકલીફ નહીં પડશે। ચાબી એક આપી જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે 15 દિવસ પહેલાં ઘણી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે, ક્યાંથી જવાના, કઈ રીતે આજુબાજુનો માહોલ શું છે। તો હનુમાન એના પછી બ્રીફિંગ આપી। આ 3 લોકો પહેલા અટેમ્પ્ટ થયા 16-17ના રાત્રે। આ ગુના અમારા 17-18ના રાતના કટિંગ થયા, લેકિન એક દિવસ પહેલાં બી આ 3 લોકો ત્યાં જાય છે અને ટ્રાય કરે છે, ત્યાં ચાબી ખોલીને જાય, 4થા માળે ઉપર જાય, કંઈ કોઈ વ્યક્તિ રહેતા નથી, એઝ પર પ્લાન જો એ અને ખોલે છે, કટિંગ કરવાના ટ્રાય કરે છે, લેકિન આના કટિંગ થઈ શકતી નથી। અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પુલિસને શરૂઆત से डाउट, जेसीपी क्राइम ने भी डाउट હતા કે આ कहीं न कहीं से આ ભાડે पे લીધા હશે, કોઈ ખરીદીને લઈ નહીં આવે। તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણાને લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે, એક શોપ છે જો હે વરાછામાં શોપ ત્યાંથી ખડોદરામાં છે, ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્રના આનંદ છે જોઈએ આ લઈને આવે છે અને અટેમ્પ્ટ કરે છે, અટેમ્પ્ટ થતા નથી। પછી જો દિવસ બાતો થાય છે, જો 17 તારીખના દિવસે બાત થાય છે કે આપણા સક્સેસ થયા નહીં, અમે કાપી શક્યા નહીં, તો પછી આ હનુમાન જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે, એના બતાવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ, ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે। પછી જો 17-18ના રાતને બીજા અટેમ્પ્ટ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને 3 વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો 3 વ્યક્તિઓ છે મહારાષ્ટ્રવાળા પહેલાંથી 9-9:30 વાગે તે વિસ્તારમાં જતા રહેશે, એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર અને બીજા લઈને ભાગીરથ અને રામ
જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં. તો આ રિક્ષા આવે છે, આ રીતે થેલા લઈને આવે છે, અંદર એસડી પહેલેથી 3 વ્યક્તિ હોય છે, એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ કોઈ વેલ્ડર હતા તો એના કાપે છે. અને જો પ્લાન પ્રમાણે કે જો 25 લાખ આપવાના હતા એમાં પહેલા કિસ્ત તરીકે 5 લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ. તિજોરીમાં આ લોકો 5 લાખ રૂપિયા મૂકે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે એને શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા સા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક ચીજો ત્યાં પડી છે આ થોડા બહુ નાખી દે છે અને 5 લાખ રૂપિયા કેશ રહે છે. આ લોકો આવે છે, કાપે છે, 5 લાખ રૂપિયા લે છે, 2.5 લાખ રૂપિયા વિકાસ લે છે જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે. બાકી પૈસાના ડિસ્ટ્રીબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ નીકળી જાય છે, બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જેવી સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ તો એવું જાણવા એના પાસે 2.5 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા અને વિકાસના આપણા તે જ દિવસે 18ના ગુના દાખલ થયા, 18ના પકડા અમે 19ના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ ક્લુ નહીં મળે, કોઈ લિંક નહીં મળે. દુબઈના ટિકિટ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપણા એના આપે છે ટિકિટ કરાવીને દુબઈને ટિકિટ બી આપને આપી દેવામાં આવશે. દુબઈની ટિકિટ જો એના આપે છે કે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈને પોલીસનો કોઈ લિંક નહીં મળે, કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ડીકે સન્સ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી વરાછાના ખોડિયાલનગર રોડ પર એક મોટા હીરા વેપારી છે જે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં પોતાનો વ્યવસાય ચલાવે છે. તેમની કંપનીનું મુંબઈ અને વિદેશમાં પણ મોટું કામકાજ છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹300 કરોડ જેટલું છે. હાલમાં કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે મોટે ભાગે સફળતા મળી હોવાનું મનાઈ રહ્યું છે.